કોણ કોણ એવી રીતે ઘોળી ઘોળીને કેરી ખાતું હતું ને એ ઉપરથી ડીટીઓ કાઢી નાખવાનું એટલે કરીને પછી ઠળિયા કાઢીને સ્ટોર કરવાના છીએ. જક્ષુભાઈ અહીંયા શિરામણ કરવા બેસી ગયા અને ફરાળી હાંડવા માટેનું બેટર છાશની અંદર પલાળી દીધું છે. એકદમ સોફ્ટ ખજૂર આવે ને એ ખજૂર છે. ત્યાં લાઈટ જતી રહી છે અને અમે લોકો જઈ રહ્યા છીએ ગોલા ખાવા માટે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. વાગી ગયા છે 12:30. અહીંયા મારું ગુવારનું શાક અજમા નાખીને રેડી છે. કેરી કટ થઈ ગઈ છે, ટામેટા કટ થઈ ગયા છે અને બટેકા બોઇલ થઈ ગયા છે. આપણે બનાવવાના છીએ બટેકા પૌવા. 2-3 વાર પાણી વડે વોશ કરી લીધા છે અને અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે. જો આ મકાઈ છે ને અમે ગઈકાલે 1 રૂપિયામાં મંગાવી છે, તો એને આપણે થોડી વાર નમકવાળા પાણીની અંદર રાખી દઈશું ને પછી મૂકી દઈશું ફ્રીજમાં. કેરીની સિઝન શરૂ થાય ને એટલે અમુક શાક છે ને કેરી જોડે બહુ જ સારા લાગે. જેમ કે ગુવારનું શાક છે ને જનરલી અમે નથી લાવતા, પરંતુ જ્યારે કેરીની સિઝન ચાલતી હોય ને ત્યારે અમે ગુવારનું શાક લાવીએ છીએ, કેમ કે કેરી સાથે એનું કોમ્બિનેશન સારું લાગે છે. અને અત્યારે ગુવારનું શાક બનાવી દીધું છે અને અત્યારે બપોરે બનાવવાના છીએ બટેકા પૌવા, કેમ કે સવારે થોડો હેવી નાસ્તો થઈ ગયો છે એટલે અત્યારે હલકો ફુલકો કરીએ. અને સાંજ માટે આપણે ટિફિનમાં બનાવી દીધું છે ગુવારનું શાક અને ભાખરી. ચાલો તો અત્યારે આટલી કેરીનો રસ કાઢી નાખીએ અને હવે ખાલી પૌવા જ વઘારવાના બાકી છે ને હજુ તો 12:30 જ થયા છે એટલે આપણે પહેલાં આ કામ પતાવી દઈશું. રસ નીકળી જાય પછી આપણે પૌવા વઘારી લઈએ. અમે જ્યારે નાના હતા ને મારી મમ્મી રસ કાઢતા હતા ને અત્યારે અમે બધા છે ને કેરી ઘોળીને મારી મમ્મીને આપતા જતા. ને મારી મમ્મી જે પેલું ચાવણા જેવું આવે ને કેરી કાઢવાનો રસનું ચાવણો એની અંદર ચાળતા જતા, એવી રીતે કરતા હતા. ને હવે તો એવું કરીએ છીએ કે છાલ ઉતાર નાખીને પછી જે ગર આવે કેરીનો એ બધું એક તપેલીની અંદર ભેગું કરીને બ્લેન્ડર મારી દઈએ અને પછી ચાળીએ. અને કોણ કોણ એવી રીતે ઘોળીને કેરી ખાતું હતું ને એ કોમેન્ટ કરીને કહેજો. જો કે અમે નાના હતા ત્યારે તો એવું બધું બહુ ભાવતું હતું, હવે અત્યારે તો ઘોળીને જનરલી ખાતા નથી. મને છે ને જે એકદમ કડક ને મોટી કેરી હોય ને એની છાલ કાઢીને પછી ગર સાથે ગોટલા સાથે ખાવાની બહુ મજા આવે છે. અને અત્યારે આપણે જો છાલ કાઢતી હતી ને તો મને એ યાદ આવી ગયું કે અમે નાના હતા ને ત્યારે આમાં ઘોળીને ખાતા ને પછી ઉપરથી ડીટીઓ કાઢી નાખવાનું એટલે મસ્ત એકદમ રસ જેવું ચૂસીને પીવાનો કેરીનો. તો જો આપણી કેરી સરસ મજાની આવી ગઈ છે. કેસર કેરી હોય, બાકી રાજાપુરી હોય ને તો એ થોડી પીળાશ ઉપર હોય, પરંતુ આ આપણે કેસર કેરી છે તો ચાલો કેસર કેરીનો રસ કાઢી લઈએ. આપણી કેરીનો બધો પલ્પ આપણે અલગ કરી નાખ્યો છે. હવે આના અંદર બ્લેન્ડર ફેરવવાનું છે ને પછી આપણે એને ચાળીશું. જો કે અત્યારે તો નથી ખાવાનું એટલે આપણે થોડી વાર હવે આ સાઈડમાં મૂકી દઈએ અને પહેલાં બટેકા પૌવા વઘારી લઈશું. જો કે અત્યારે રસ ખાવાનો હોત ને તો આપણે સવારે વહેલો કાઢી લઈએ ને તો અત્યારે મસ્ત એકદમ ઠંડો થઈ જાય ને તો ખાવાની મજા આવે. એટલે અત્યારે તો નથી ખાવાનો, આપણે સાંજે અથવા તો કાલે ખાઈશું. એટલે અત્યારે ભરીને મૂકી દઈએ છે ને હમણાં કામ પતાવીને ફ્રી થઈએ પછી રસ બનાવી લઈશું. વાગી ગયો છે 1 અને 1 વાગ્યાના ટકોરે આપણે ભગવાનનો થાળ બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો હવે પહેલાં ભગવાનને જમાડી લઈએ. અહીંયા હું લઈ આવી હતી 2 કિલો ખજૂર. તો આપણે એને છે ને આજે ધોઈને કોરો કરીને પછી ઠળિયા કાઢીને સ્ટોર કરવાના છીએ. તો ચાલો પહેલાં છે ને આને હું ધોઈને સૂકવી દઉં. જો આ જે સોફ્ટવાળો ખજૂર આવે છે ને એ છે. અને આ હું લગભગ 1 મહિનો થઈ ગયો લઈ આવી હતી, પણ સ્ટોર કરવાનું હતું એ ભૂલાઈ ગયું હતું. ફ્રીજમાં મુકાઈ ગયા ને પછી સાવ ભૂલાઈ ગયું કે મારે આને વોશ કરીને ફ્રોઝન કરવાનો છે. ચાલો તો જેટલી એક્સ્ટ્રા કેરી હતી ને એ બધાનો આપણે રસ કાઢી નાખ્યો છે અને હવે ખજૂરને પલાળી દીધો છે. થોડી જક્ષું સૂઈ જાય પછી આપણે ખજૂરને જે બધી પેશી હતી ને એ બધી અલગ કરીને પાણીની અંદર નાખી દીધો છે. પછી આપણે ધોઈને સૂકવી દઈશું. સુકાઈ જાય પછી આપણે ઠળિયા અને જે ઉપરનું પેલું હોય ને એ કાઢીને સ્ટોર કરી દેવાના છીએ. જક્ષુ સૂઈ ગયો છે ને આપણે ખજૂરને છે ને બંને પેકેટ હતા ને એટલે કે 2 કિલો ખજૂરને આપણે ધોઈને થોડો કોરો થવા માટે મૂકી દીધો છે. જ્યારે સુકાઈ જશે ને પછી આપણે એના સીડ્સ કાઢી નાખવાના છીએ અને એરટાઇટ બેગની અંદર પેક કરીને બરફના ખાનામાં નહીં, નીચેના ખાનામાં જ મૂકવાનું છે. એ આખું વરસ સારો રહી છે. અને એમાં છે ને એ જનરલી જ્યારે ખજૂર આંબલીની ચટણી કરવી હોય ત્યારે યુઝ કરી શકાય છે. પછી જ્યારે 11 કે એવું કંઈ હોય ને તમારે ખજૂરવાળું દૂધ પીવું હોય કે એવું હોય ત્યારે યુઝ કરી શકાય છે. અને જ્યારે સિઝન શરૂ થાય છે ને શિયાળાની, જ્યારે ખજૂર પાક ખાવાનું બહુ મન થાય છે. અને હજુ સરખો ખજૂર અમારે અહીંયા તો નથી આવતો. જો કે બીજા સિટી જેમ કે સુરતની અંદર તો 12 માસ બધું મળતું જ રહેતું હોય છે. એટલે હું છે ને આના થોડોક આપણે ખજૂર ને અંજીર ને એ બધું મિક્સ કરીને સીડ્સ જે 7 સીડ્સ આવે એ બધું કરીને બોલ્સ બનાવું છું. તો એમાં પણ હું આ યુઝ કરું છું. અને પછી શિયાળામાં સિઝન શરૂ થઈ જાય છે પછી તો વાંધો ના આવે. જક્ષુભાઈ અહીંયા શિરામણ કરવા બેસી ગયા છે. આપણે એને ટીવી શરૂ કરી દઈએ. થોડી વાર એ ટીવી જોવે ત્યાં સુધીમાં મારે થોડુંક મોરૈયો સાફ કરવાનો છે એ કરી લઈએ.
આમ તો આપણે મોરૈયો 4-5 દિવસ પહેલા સાફ કરી નાખ્યો હતો, પરંતુ એનું જે ચાળણ નીકળે ને એટલે કે કણકું એકદમ ઝીણું હોય એ મેં વિચાર્યું હતું કે આપણે 11 નજીક આવે ને ત્યારે એમાંથી હાંડવો બનાવી લેશું, એટલે કણકું વધારે ટાઈમ સાચવવું નહીં. અને જે સારો મોરૈયો હતો ને જે મોટો મોટો એ આપણે ભરી લીધો છે બોટલમાં. તો અત્યારે કણકું છે ને એને પીસી નાખીએ, સાબુદાણા અને મોરૈયો પીસીને આપણે હાંડવા માટેનું અત્યારે પલાળી દેવાના છીએ. આમ તો આ સાફ જ હતો, કંઈ પણ નથી, પરંતુ એકવાર હાથ ફેરો તો કરવો જ પડે, એટલે આપણે સાફ કરી નાખ્યો છે અને આના અંદર એડ કરીશું. આના કરતાં અડધો આ જેટલો મોરૈયો છે ને એના કરતાં અડધું આપણે સાબુદાણા એડ કરવાના છીએ. ચાલો, તો આપણું છે ને ફરાળી હાંડવા માટેનું બેટર છાશની અંદર પલાળી દીધું છે. અને તમારે આની રેસીપી જોઈતી હોય ને તો મારી ચેનલ ઉપર ઓલરેડી આનો વિડીયો આવી ગયો છે ફરાળી હાંડવાનો, તો તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. હવે આને રેસ્ટ આપી દઈશું કાલ સવાર સુધી, અને કાલ સવારે આની અંદર એ પણ એડ કરવું હોય, દૂધી છે, ગાજર છે, કે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ જે ઉપવાસમાં ખાઈ શકાય એ બધા અંદર એડ કરી શકો છો છીણીને. અને જે પહેલાં નોર્મલ હાંડવો બનાવતા હોય ને એની જેમ જ બનાવી નાખવાનો. જો કે હું તો છે ને નોનસ્ટિકની લોઢી ઉપર બનાવું છું, એટલે 2 ટીપા તેલની અંદર સરસ એવો બની જાય છે. અને બાકી ઉપવાસમાં જનરલી એવું થતું હોય કે બધું તળેલું ને એવું બધું ખાવાનું થતું હોય ને એટલે ઉપવાસના દિવસે મજા ના આવે. પરંતુ આજે આપણે છે ને ઠંડો કેરીનો રસ પણ કાઢી લીધો છે, અને અત્યારે હાંડવા માટેનું પલાળી દીધું છે. અને સૂકી ભાજી, હાંડવો અને કેરીનો રસ એ જ આપણે કાલે ખાવાના છીએ. અને કાલનું મેનુ તો એટલું મસ્ત છે ને કે કાલે આપણને ઉપવાસ છે એવું લાગવાનું જ નથી. આપણો ખજૂર છે ને એ એકદમ કોરો થઈ ગયો છે. આ છે ને એ જે એકદમ સોફ્ટ ખજૂર આવે ને એ ખજૂર છે. અને એની અંદરથી હવે છે ને આ ઉપરનું ડીટ્યું ને ઠળિયો એ બંને કાઢી લઈશું, અને પછી આપણે એને પેક કરી દેવાના છીએ એક ઝીપલોક બેગમાં. તો ચાલો, હવે આ બધા ખજૂર 2 કિલો ખજૂર છે, આપણે 2 કિલો ખજૂરના ઠળિયા કાઢી લઈએ. આજનો દિવસ તો છે ને કામમાં જ જવાનો છે એવું લાગે છે, કેમ કે હજી મારે વાટો જે ભગવાનને દીવાબત્તીની વાટ હોય ને એ બધી પલાળવાની છે ઘીમાં, અને એ ડબ્બામાં ભરીશ. પછી આ ખજૂરનું કામ હજી મારે 1 કલાક તો કદાચ ચાલશે. જો આપણી ધનવેલ છે ને એ અહીંયા નીચે પહોંચવા લાગી છે. અહીંયા નીચે છોકરાઓ બધા રમે છે એટલે અવાજ તમને આવતો હશે. ધનવેલ છે ને એમાં ખબર નહીં આ રીતે નીચેના પાંદડામાં કેમ બ્લેક થવા લાગ્યું છે, બાકી ઉપર કંઈ વાંધો નથી, પણ નીચેના જે આ પાંદડા છે ને અમુક પાંદડામાં જ આવું થયું છે. હવે એને જીવાત આવી હોય કે કઈ રીતે તડકો વધારે પડતો હોય કે શું હોય ખ્યાલ નહીં, પણ જો આ 4-5 પાંદડા જે નવા છે ને એમાં જે પ્રોબ્લેમ આવ્યો છે. તારે જવું છે નીચે સાયકલ લઈને? ફાયર પણ લઈને જવું છે? અહીંયા બધા છોકરાઓ રમવા લાગ્યા છે, અને અહીંયા અમારા નીચે છે ને સિનિયર સિટીઝન બધા બેસી ગયા છે. એવું હશે તો આપણે હમણાં થોડી વારમાં ચક્ષુને લઈને નીચે જઈએ. ચક્ષુ અહીંયા નીચે ગાર્ડનમાં રમશે, અને આપણે અહીંયા સિનિયર સિટીઝન જોડે બેસીશું થોડી વાર. જો તમને કોઈને ખ્યાલ હોય કે આ શેના લીધે થાય છે તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તો આપણે એનો ઉપાય કરવાની કોશિશ કરીશું. અને સાથે સાથે શેના લીધે થાય છે એ ખબર હોય તો એની સાથે ઉપાય પણ જણાવજો, એટલે આપણે આ પ્લાન્ટમાં કરી શકીએ. હું હમણાં કહેતી હતી કે છોકરાઓ નીચે રમે છે તો આપણે જક્ષુને લઈને નીચે જશું, પરંતુ હું એ તો ભૂલી જ ગઈ હતી કે અહીંયા ખજૂર રસોડામાં પડ્યો છે જે આપણને બોલાવે છે કે હવે મને ફોલીને સ્ટોર કરી દો. જો કે હું હમણાં ફોલવા બેસવાની જ હતી, પરંતુ મને યાદ આવી ગયું કે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે બ્લોગ અપલોડ કરી દઈએ. અને પછી એ થોડોક નાનો અમથો બ્રેક લીધો ને પછી ભૂલાઈ ગયું કે આ કિચનમાં પડ્યું છે. તો ચાલો હવે ફટાફટ ખજૂર ફોલી લઈએ. લઈને બેઠા હતા આપણે આપણું કામ, ત્યાં લાઇટ જતી રહી છે. હવે જક્ષુભાઈની ટીવી બંધ થઈ ગઈ છે એટલે એને જવું છે નીચે રમવા માટે, એટલે આજે નહોતું જવું તોય જવું પડશે નીચે. અહીંયા આપણે પેક કરી દીધો છે આપણો ખજૂર, અને હજુ તો આટલો જ ફોલાયો હતો, ત્યાં લાઇટ જતી રહી છે. તો ચાલો હવે નીચે જઈએ. જક્ષુભાઈ, તું તો સાયકલ ને ચડ્ડી બધું પહેરીને તૈયાર થઈ ગયો છો હે? લાઇટ જતી રહી છે અને પવન બિલકુલ પણ નથી, એટલે બધા લોકો નીચે આવતા રહ્યા છે કે ઘરમાં ગરમી થાય એના કરતાં નીચે જઈએ, પરંતુ નીચે પણ એવું જ એટમોસ્ફિયર છે, અને બધા છોકરાઓ રમી રહ્યા છે અહીંયા. શાક તો આપણું બપોરે જ બની ગયું છે, અને ભાખરી અત્યારે બનાવી લઈએ, એટલે ગુવાર બટેકાનું શાક અને ભાખરી ખાઈ લઈએ. અત્યારે તો 1.5 જ ભાખરી બનાવવાની છે, મારી એક અને જક્ષુની એક નાની એવી, એટલે આમ તો 2 પણ આમ 1.5, એટલે અત્યારે બનાવી લઈએ. જક્ષુ રસ અને ભાખરી ખાઈ લેશે, અને હું ગુવાર બટેકાનું શાક, રસ અને ભાખરી. 10:30 થઈ ગયા છે. અમે લોકો જઈ રહ્યા છીએ ગોલા ખાવા માટે. હમણાં ઘણા ટાઈમથી લગભગ 1 મહિનો થઈ ગયો છે આપણે ગોલા ખાવા ગયા એને. તો ચાલો હવે ગોલા ખાઈ આવીએ. ત્યાં સુધી મને લાગે છે કે રિટર્ન આવતા સુધીમાં તો મોડું થઈ જશે. ફટાફટ ગોલા ખાઈને આવી જઈએ. અને પછી જક્ષુભાઈ ચલો ગોલા ખાવા. મેં મગાવી લીધો છે રાજભોગ, વૃષભે મગાવ્યો છે ચોકલેટ માવા મલાઈ, અને
ત્યાં વિરલે છે ને રોઝ અને વરિયાળીનું એનું કંઈક અલગ જ કોમ્બિનેશન હોય છે. અને અહીંયા હાર્દિક બેઠો છે કેમ કે એને ડાયાબિટીસ છે એટલે એને ગોલો ખાવાનો નથી તો એ અથર્વને સાચવે છે. થયા છે 11:30 અને અહીંયા હું તળી રહી છું વેફર કેમ કે કાલે 11 છે અને વૃષભને સવારે જવાનું છે તો આપણે કીધું કે અત્યારે વેફર તળી દઈએ તો સવારે નાસ્તામાં લઈ જઈ શકે. અહીંયા આપણો કાજુ બદામ ને દ્રાક્ષ નાખીને ફરાળી ચેવડો રેડી છે અને અહીંયા વેફર પણ તળાઈ ગઈ છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.